સદગુરુદેવની ઉગારામ દાદાની જય, સોનલ માતની, લાભેશ્વરનાથની જય, હીરા માતની જય, સર્વે સંતોની જય. જોકે મારે તો કાંઈ બોલવાનું થતું નથી ને બોલવાનું હોય નહીં. વક્તા તરીકે આપણે લાભુ દાદા, પછી જયંતિ બાપા, રસુન બાપા છે. અમને તો બચપણથી આરામ આપ્યો છે લાભુ દાદાએ, ભલા બાપાને અમને બેને. એટલે એ સદગુરુ ઉગારામ દાદાની દયા કૃપા હોય તો બધું મેળે મેળ થાય ને. અને તદુપરાંત જોકે સત્સંગમાં મેં બહુ ધ્યાન આપ્યું નથી. ખ્યાલ આવ્યો? સત્સંગમાં બહુ ધ્યાન આપ્યું નથી, બહુ ટપો પડે નહીં. પણ સંતો મહાપુરુષોની આપણે ક્યારેક વાત સાંભળીએ, સત્સંગ સાંભળીએ, જ્ઞાન સાંભળીએ, અને સંતો મહાપુરુષોના તિથિ તહેવારો કાયમિકના માટે ઉજવવા જોઈએ, જવું જોઈએ. હાજરી પણ કાયમિકના માટે અપાર રાખવી પણ આપણે દરેક સદગુરુના બાળને રાખવી પણ જોઈએ. લાભુ દાદા હું ઘણી વખત બાંદ્રા ઘણા આવે, અને બાંદ્રા અમારે એવું છે સ્થળ ભાઈ જયંતિ બાપા કે 2 જાય 3 જ આવે, 3 ખરેખર કોઈ ગુજરી ગયો ને ખરેખર કેમ આવે, 2 જણા જાય ઓ કરતા 2 વૈયા જાય, 2 આવે ને 2 જાય. અમારે એવું સત્સંગ કરવા બે તાર કે બાપા જવું છે ને, કાં બીજા કોઈક આવે એટલે કે આવો ને ચા પાણી, એટલે વાત અધૂરી રહે. ક્યારેક તૂટક વાત કરીએ ને ક્યારેક ન કરીએ ને, ક્યારેક મારું એવું કે થોડા ઘણા ખારાય કરવાની ગણતરી જોઈએ, કેટલું અંદર ભરેલું છે ને સત્સંગ. ખ્યાલ આવ્યો? એટલે આપણને બે ખ્યાલ આવી જાય. એટલે આ તો હસવાની રમોજની અને હકીકતની અંદર સદગુરુની દયા કૃપાથી અને લાભુ દાદાની અમારા ઘરની અંદર હું એમ કહું છું ને કે દરરોજની માટે 1-2 વાર લાભુ દાદાની અમારી હાજરી, અને તદુપરાંત યાદી જયંતિ બાપાની, લાભુ દાદાની લગભગ એકાદી વાર દિવસમાં થાય અરે થાય. શું કરવા? કાંઈક થોડા ઘણો સદગુરુ પ્રત્યેનો લોહ લગન, કાંઈક ભાવના, કાંઈક કરી છૂટ્યા હોય તો યાદી થાય. નકર ગુરુદ્વારે યાદી થાવી, અને ગુરુદ્વારે આપણને ગુરુ યાદ કરે એ સદગુરુદેવની દયા કૃપા હોય તો થાય. અમે હમણાં બાબરાથી હું ક્રાકજ ગયો હતો. ત્યાં અમારા સાધુ સંતો ઘણા હતા. સાધુ સંતોમાં પ્રોગ્રામ હતો. ત્યાં બીજા બહારના સાધુ આવ્યા હતા. એટલે એમને હું તો ઓળખું સારી રીતે બધા સાધુ સમાજની અંદર, ને દરેક ઉગારામ દાદાને બધા મળતા, ને પૂર્ણ બાપુ ને કેશુદાસ બાપુ ને બધા કુટુંબના સગાવાલા ને એના સગા ને એવું થતું હોય. એટલે કલ્યાણદાસ બાપુ બેઠા હતા, મોટી ઉંમરેની. એટલે મને કે ગોરધન બાપા મેં બોલો કે ઉગારામ દાદાની અત્યારે જય જયકાર લાભુ દાદાની થાય છે, તો આ નામનો પ્રતાપ ને ભક્તિનો પ્રતાપ. મેં કીધું સાચી વાત બાપુ. પછી એમને વાત કરી. મને કે કેશુભાઈ ને પૂરણભાઈ, એટલે એ તો સગાવાળાને કુટુંબના હિસાબે બોલે કે કેશુભાઈ ને પૂરણભાઈ, એના સસરા પાછા કેશુભાઈ જામનગર નીચે આવ્યા. એટલે કે એ પોતે વાત કરતા હતા. એ કે કેશુભાઈને મેં પૂછ્યું કે કેશુભાઈ કે ઉગારામ દાદાનું તમને કેમ લાગે? એટલે કે એ ટાઈમની અંદર કેશુ બાપુએ કીધું કે ઉગારામ દાદાના પગમાં કોઈનું પગ આવે નહીં, બૂટમાં કોઈનો પગ આવે નહીં. ઉગારામ દાદાની રેણી કેણી, એનું બોલવું, એનું ચાલવું હાલવું, એની રેણી કેણી, એમાં કોઈ દુનિયામાં જોટો જડે નહીં. બીજું કે લાભ બાપાને પૂછ્યું કે લાભભાઈ, તો લૌકિક દ્રષ્ટિ કે લાભભાઈનું, તો કે લાભભાઈ નહીં. આ કોણ પાછા જવાબ આપે છે? કેશુ બાપુ ને પૂર્ણ બાપુ. એ કે લાભભાઈની સેવા ઉગારામ દાદાની પ્રત્યે, કે ખાટલા નીચે રાત દિવસ સૂવું, અને જરાક હલે ચલે આ તે કરે તોય કે તાત્કાલિક હાજર ને હાજર, અને જે દાદા ઉગારામ બાપા બોલે શબ્દ એ તરત જ પાલન કરે. પછી બીજી એણે એવી વાત કરી. પછી કે કેશુભાઈ વાત કરી કે સાંજે ઘરે આવ્યા, ક્યાંક વેરાવળથી પ્રોગ્રામ હતો તમારો કે
ઉગારામ બાપાનું. એ કે કેશુભાઈને કીધું ઉગારામ દાદાએ કે મારો વાહો દબાય. એટલે કેશુ બાપુ પૂરણ બાપુ બે ભાઈ બાપાના વાહો દબાવતા હતા. બાપા બેઠા હતા ખાટલા ઉપર, એટલે દબાવતા હતા. એટલે કે કેમ બાપા આજ વાહો દુખે? તો કે દુખે તો ખરા ને. પાછો એને જ નામઠામ કાંઈ ન ઓલો ખારવા કોઈક ભાઈનું વાણ તેડ્યું છે ને કે એનું બાપો ઢીંઢું દેવા ગયા હતા એટલે વાહો દુખતો. આ પુરાવા ને. એને નામ નથી આવડતું, કોનું વાણ હતું, ક્યાંથી આવતું હતું, શું લેવા કે કોઈ દેવા. પણ કહેવાનો ઉદ્દેશ કે આ સંતો મહાપુરુષોના પુરાવા, આવા પુરાવા તો અમને તો અસંખ્ય અપાર મળે. સદગુરુનો ગુરુના મહિમા કોઈ પ્રચારરૂપી વાત નથી કરતો. અને પર છો જેનાથી તું પર છો એની પણ આપણે સદગુરુદેવે ઓળખાણ કરાવી છે. આ તો સંતો મહાપુરુષો દરેકના મનના સદગુરુ કામ કરે, દરેકના સદગુરુ મનના કામ કરે. એ જ પરચા કહેવાય ને, કે પરચામાં તે શિંગડા હોય નહીં. અને સંતો કાયમિકના માટે હાજરા હજુર છે, પણ જે ભાવથી પૂજે, જે ભાવથી લક્ષથી સેવા કરે એની વાતું છે ને ભગવાન. એટલે સંતો મહાપુરુષો રાત દિવસ રટણા, સેવા, સત્સંગને સ્મરણ, જ્ઞાન, ધ્યાનને આધીનતા અને જે કાયમિકના માટે કેળવું છે ભક્તિ, એ હરિગુરુ સંતની દયા કૃપાથી આપણને આપી છે. આ તો આપણને સહજે મળી ગઈ, સહેલાઈથી મળી. રાત દિવસનું રટણ એટલે આપણને આ સામાન્ય વાત લાગે, પણ જગતની અંદર અત્યારે તમે જાઓ ને ભગવાન, કે લાય ઘરો લાગી સંતો, લાય ઘરો લાગી કે ક્યાં ગુરુ ભાગે. સંતો લાય ઘર લાગી, ગુરુ જેલા, ચેલા જેલા, અને જલી ગઈ જમાત સારી કે લાય ઘરો લાગી સંતો, લાય ઘરો લાગી કે ક્યાં ગુરુ ભાગે. ભીમ સાહેબ કે ભગત ભગવાન જેવા. જો કે વચ્ચે હજી બે સાખીમાં આવે શબ્દ, પણ ટૂંકી વાત કરું છું. ભીમ સાહેબ કે ભગત ભગવાન જેવા, ઓ ઘર લાય ન લાગે કે અહીંયા ઉગુરુ ભાગે, કે સંતો લાય ઘર લાગે. હરિગુરુ સંતના ઘરમાં નથી, બાકી તો અત્યારે જગતની અંદર ત્રાહાતાળ જાય છે. એમાંથી સદગુરુની દયા કૃપા હોય તો બચાય ને આ ભક્તિ પદનું આપણને ઓળખાણ થાય અને મળે. એટલે આપણને જે ભક્તિ આપી છે કાયમિકના માટે સહેલી અને સરળ, હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, કે ગમે તે પોર હોય ને ગમે તે સમય હોય કે સદગુરુદેવનું આપણે નામ લઈ શકીએ. છેલ્લો માર્ગ. અને ઉગારામ દાદાએ આ વાત જગતની અંદર જાહેર કરી. જીવણ બાપા પછી થાપ હતી. સદગુરુ ઉગારામ દાદા પ્રાગટ્ય થયું, જગતની અંદર થાપ કરી. અને ઉગારામ દાદા એકલા કેમ નહીં, આદિ અનાદિ સંતો મહાપુરુષોના બધાના સાક્ષી પુરાવા પીડ્યા છે. ત્યારે ગુરુ દત્તાત્રેય સાધુ સમાજના અગ્રસર જે આપણે બોલીએ તો ગુરુ દત્તાત્રેય પણ કીધું કે આ ઓહમ ઊંચા ચડે, સોહમ સામા મળે, બીજ સ્થાનમાં ફેરો માળા, યોગ કા ઘર ત્રિકુટી કમાય, આ જાપ જપીને ગિરનારની ટુકુટમાં મર્યા. ગિરનારની ટુકુટમાં તો અમર્યા, પણ આપણને સદગુરુ કાયમિકના માટે અમર બનાવી દીધા છે. હવે સદગુરુ મળ્યા અને 16 વાલને એક સદગુરુ સત્ય છે અને છે. કાયમિકના માટે નામ વગર, નામ ભજન બિના નહીં નિસ્તારા. એટલે જેને સમર્યા એની માટે કાયમિકના માટે લીલા લહેર છે. એટલે સદગુરુનો મહિમા જેટલો વર્ણવી, જેટલો ગાઈએ એટલો ઓછો. અને જેને સદગુરુ મળ્યા, જેના મુક્તિ જે લાભ મળ્યો, એ 16 વાલને એક રતિ છે. એમાં શંકાને સ્થાન કર્યા જેવું નથી અને નથી. કાયમિકના માટે આપણી માટે પુરાવા, સાક્ષી બધા મોજૂદ પડ્યા છે. પછી આથી બીજા પરચાન સદગુરુનું સ્મરણ શું જોઈએ ભગવાન. અત્યારે ભાઈ હીરામાનું લાભુદાદાનું ભજન ગાયું, લાભુદાદાએ હીરામાને સંબોધતા ગાયું ને, એ આપણને પણ લાગુ પડે છે કે આપણે તો દેહ ધરીને આવ્યા છીએ, પણ સદગુરુએ આપણને દેહમાં ઓળખાણ, રહેવાવાળાની ઓળખાણ કરાવી છે. અને એનાથી જગતમાં બીજું છે નહીં. એટલે નામની ભજન ભક્તિ કાયમિકના માટે કરી અને જેટલો લાભો લેવાય એટલો લઈ અને આનંદમાં રહેવું. અને સદગુરુનો જેટલો સમરો, અને જેમ ચૂરમું કહે ને કે ગોળ જેટલો નાખો, જેટલું આપણે ઘી નાખીએ જેટલું ચોરો એટલું મીઠાશ આવે, એમ આમાંય નામમાંય જેટલું આપણે મનન કરીએ, જેટલો અભ્યાસ કરીએ, જેટલા આપણે નીતિધ્યાસ ઊંડા ઉતરીએ, એટલો કાયમિકના માટે આપણી અવિદ્યા જાય અને જ્ઞાન પ્રત્યે કાયમિકના માટે. એટલે તો સંતો કહેતા હોય છે ને કે ઘણી વખત તમારામાં જ્ઞાન પ્રગટે ને
તો ગમે એવું દુઃખ આવે તો તમે હસતા હસતા ભોગવો, અને અજ્ઞાની છે રોતા રોતા ભોગવે. જ્ઞાની અને અજ્ઞાનીનો પારખ ક્યારે પડે? કે જ્યારે દુઃખ આવે ને ત્યારે ખબર પડે. નકર તો હોય માળીને હોય બાપાનો જગતની અંદર પાર નથી. એમાંથી જગતને આપણે સદગુરુ ઉગારામ દાદાએ ઉગારો કરાવ્યો છે. લાભુ દાદા સમર્થ અને લાભુ દાદાએ કાયમિકના માટે ભાણવંશ ઉગમપોષ દાદા ઉપમેશ્વરા ઘટોઘટ ઓળખાવી કે મારા છે નામના, એટલે ગુરુજીના નામની સદગુરુના ઘટમાં ઓળખાણ કરાવી છે. એનો કાયમિકના માટે જેટલો આનંદ થાય ને આટલો આનંદ લેવો હોય એટલો લઈ અને સદગુરુદેવનું ભજન સર્વશ્રેષ્ઠ છે. સદગુરુદેવની જય, લાભેશ્વરનાથની જય, હીરામાની જય, સર્વે સંતોની જય. અને તમે પણ ખૂબ આનંદની વાત છે. આવા પરીક્ષાનો ટાઈમ, મોસમ બધું મૂકી અને કાયમિકના માટે સદગુરુ દ્વારે આવો છો એટલે ધન્યવાદ. તમને ભક્તિ ઓળખી અને સદગુરુને ઓળખ્યા છે એટલે તમને પણ ધન્યવાદ. ઉગારામ દાદા આનંદમાં રાખે. સદગુરુદેવની જય.